મિત્રો નમસ્કાર, જય હિન્દ, વંદે માતરમ. જોબ ગવર્મેન્ટ ઇન્ફોર્મેશન ચેનલમાં તમામ મિત્રોનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, તાજેતરમાં જામનગર મહાનગરપાલિકા દ્વારા ટેકનિકલ અને વહીવટી સંવર્ગોની ખાલી જગ્યાઓ સીધી ભરતીથી ભરવા માટે જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવેલી હતી અને ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવેલી હતી. તે પૈકી વિવિધ સંવર્ગોની સ્પર્ધાત્મક પરીક્ષાની તારીખ જાહેર કરવામાં આવેલી છે અને પરીક્ષાના સ્થળ તેમજ કોલ લેટર સંબંધી અગત્યની સૂચના પ્રસિદ્ધ કરવામાં આવેલી છે. ત્યારબાદ મિત્રો, ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા પણ એક અગત્યની જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવેલી છે. ફિમેલ હેલ્થ વર્કર અને વિસ્તરણ અધિકારી ખેતી સંવર્ગની યોજાયેલ સ્પર્ધાત્મક પરીક્ષાની રિસ્પોન્સ શીટ પ્રસિદ્ધ કરવા અંગે અગત્યની જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવેલી છે. તો વિગતે જોઈએ મિત્રો. જામનગર મહાનગરપાલિકા ખાતેની ટેકનિકલ અને વહીવટી સંવર્ગની ખાલી જગ્યાઓ સીધી ભરતીથી ભરવા માટે લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજીઓ ઓજસ મારફતે 19/3/2025 થી 8/4/2025 સમયગાળા દરમિયાન મંગાવવામાં આવેલી હતી. જે અન્વયે કુલ 4 ટેકનિકલ સંવર્ગની લેખિત પરીક્ષાનું આયોજન 18 જાન્યુઆરી 2024 રોજ કરવામાં આવેલ છે. અને જે અન્વયે ઉમેદવારોને જણાવવાનું કે ટેકનિકલ કારણોસર પરીક્ષાનું આયોજન રિવાઇઝ કરીને અગાઉની કુલ 4 સંવર્ગોની પૈકીની જાહેરાત ક્રમાંક 17/2024 નાયબ કાર્યપાલક ઇજનેર સંવર્ગની લેખિત પરીક્ષા હાલ મોકૂફ રાખવામાં આવેલ છે. જેથી હવે પછીથી નીચે મુજબના માત્ર કુલ 3 સંવર્ગોની લેખિત પરીક્ષાનું રિવાઇઝ આયોજન કરવામાં આવેલ છે, જેની તમામ ઉમેદવારોએ નોંધ લેવી. તો એ મિત્રો, સ્વર્ગનું નામ, પરીક્ષાની તારીખ, પરીક્ષાનો સમય અને પરીક્ષાનું સ્થળ તમામ વિગતો આપેલી છે. જુનિયર ઇજનેર સિવિલ, ત્યારબાદ જુનિયર ઇજનેર ઇલેક્ટ્રિકલ અને જુનિયર ઇજનેર મિકેનિકલ, આ ત્રણેય સ્વર્ગોની પરીક્ષા મિત્રો 18/1/2024 રવિવારના રોજ યોજાશે અને પરીક્ષાનો સમય બપોરે 3 થી 5:30 કલાક સુધીનો રહેશે. અને પરીક્ષાનું સ્થળ મિત્રો અહીં ખાસ આપેલું છે. ત્રણેય સ્વર્ગો માટે સિલ્વર ઓક યુનિવર્સિટી, ભાવિક પબ્લિકેશન પાસે, ગોતા ગામ, ગોતા, અમદાવાદ. તો પરીક્ષાનું સ્થળ પણ મિત્રો આપેલું છે અને ત્રણેય સ્વર્ગની પરીક્ષા એક જ સ્થળે, એક જ દિવસે અને એક જ સમયે આયોજિત થનાર છે. તો ખાસ ઉમેદવાર મિત્રોએ ધ્યાનમાં લેવું. ઉપરોક્ત સ્વર્ગની લેખિત પરીક્ષા માટેના કોલ લેટર ઉમેદવારોએ 10/1/2024 બપોરે 12 કલાકથી 18/1/2024 રોજ 3 કલાક સુધી ઓજસના પોર્ટલ પરથી ઓનલાઈન ડાઉનલોડ કરી લેવાના રહેશે. ત્યારબાદ કોઈ પણ સંજોગોમાં કોલ લેટર ડાઉનલોડ થવા પાત્ર રહેશે નહીં. ઉક્ત જાહેરાતમાં ઉક્ત દર્શાવવામાં આવેલ સમય મર્યાદામાં કોલ લેટર ડાઉનલોડ કરવામાં નિષ્ફળ જનાર ઉમેદવારોને કોલ લેટર મળવા પાત્ર થશે નહીં, જેની સંપૂર્ણ જવાબદારી ઉમેદવારની પોતાની રહેશે અને જેની ઉમેદવારોએ ખાસ નોંધ લેવી. ઉપરોક્ત સ્વર્ગોની લેખિત પરીક્ષા માટેનો અભ્યાસક્રમ જામનગર મહાનગરપાલિકાની અધિકૃત વેબસાઇટ મિત્રોએ આપેલી છે. તો તેમના ઉપર રિક્રુટમેન્ટ સેક્શનમાં ઉપલબ્ધ છે. તો જે ઉમેદવારો મિત્રો અભ્યાસક્રમ મેળવવા માંગતા હોય તેમણે વેબસાઇટ પર જઈ અભ્યાસક્રમ મેળવી લેવાનો રહેશે. તો આ મહત્વપૂર્ણ સૂચના પ્રસિદ્ધ કરવામાં આવેલી છે જામનગર મહાનગરપાલિકા દ્વારા. ત્યારબાદ મિત્રો, ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા પણ એક અગત્યની જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવેલી છે. ફિમેલ હેલ્થ વર્કર અને વિસ્તરણ અધિકારી ખેતી સંવર્ગની યોજાયેલ સ્પર્ધાત્મક પરીક્ષાની રિસ્પોન્સ શીટ પ્રસિદ્ધ કરવા અંગે અગત્યની જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવેલી છે. જાહેરાત ક્રમાંક 11/2025 ફિમેલ હેલ્થ વર્કર તેમજ જાહેરાત ક્રમાંક 03/2025 વિસ્તરણ અધિકારી ખેતી સંવર્ગની 6 જાન્યુઆરી 2024 રોજ લેવાયેલ CBRT પદ્ધતિથી લેવાયેલ પરીક્ષાની રિસ્પોન્સ શીટ પ્રસિદ્ધ કરવા અંગે અગત્યની જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવેલી છે. તો ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા જાહેરાત ક્રમાંક મિત્રો આપેલો છે. ફિમેલ હેલ્થ વર્કર અને વિસ્તરણ અધિકારી ખેતી સંવર્ગની CBRT પદ્ધતિથી MCQ પ્રકારના હેતુલક્ષી પ્રશ્નવાળી સ્પર્ધાત્મક પરીક્ષા 6 જાન્યુઆરી 2024 રોજ યોજવામાં આવેલ હતી અને આ પરત્વે સદર સ્વર્ગોની પરીક્ષા આપેલ ઉમેદવારની રિસ્પોન્સ શીટ નીચે દર્શાવેલ લિંક પર મૂકવામાં આવેલી છે. તો ઉમેદવારોને આ લિંક પર ક્લિક કરી પોતાનું પ્રશ્નપત્ર તેમજ આપવામાં આવેલ રિસ્પોન્સ 9/1/2026 સમયે 13:55 કલાક સુધી જ જોઈ શકશે. તો ખાસ મિત્રો, જે ઉમેદવાર મિત્રોએ પરીક્ષા આપી છે તેમણે મિત્રો ખાસ ધ્યાનમાં લેવાનું.
9 જાન્યુઆરી 2024 13:55 કલાક સુધી જ રિસ્પોન્સ શીટ જોવા મળશે. તો અહીં લિંક આપેલી છે, તેમના પરથી મેળવી શકાશે અને સ્ટેપ બાય સ્ટેપ સૂચના આપેલી છે. તો સૌપ્રથમ મિત્રો લિંક ક્લિક કરવાનું છે, ત્યારબાદ એડવાન્સમેન્ટ નંબર સિલેક્ટ કરવાનો, એન્ટર કન્ફર્મેશન નંબર નાખવાનો છે, ત્યારબાદ ડેટ ઓફ બર્થ અને કેપ્ચા કોડ નાખી લોગિન કરવાનું છે. ત્યારબાદ મિત્રો લોગિન કર્યા બાદ આ મુજબનું પેજ જોવા મળશે, જેમાં એપ્લિકેશન ડિટેલ, રિસ્પોન્સ શીટ બંને વિકલ્પ જોવા મળશે. ત્યારબાદ મિત્રો આ મુજબનું પેજ પર રિસ્પોન્સ શીટ પર ક્લિક કરવાનું રહેશે અને ત્યારબાદ પેજ ખુલશે, જેમાં મિત્રો અહીં પ્રિન્ટ જોવા મળશે. અહીં તમામ વિગતો જોવા મળશે રિસ્પોન્સ શીટ સંબંધી અને અહીં પ્રિન્ટ આપેલ છે, તેમના પર ક્લિક કરવાનું રહેશે અને રિસ્પોન્સ શીટ છે જે સેવ થઈ જશે ડિવાઇસમાં. તો 6/1/2024 રોજ ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા અગત્યની સૂચના પ્રસિદ્ધ કરવામાં આવેલી છે. તો જે ઉમેદવાર મિત્રોએ પરીક્ષા આપી હોય તેમણે પોતાની રિસ્પોન્સ શીટ અવશ્ય મેળવી લેવી અને છેલ્લી તારીખ 9 જાન્યુઆરી 2024 રિસ્પોન્સ શીટ ડાઉનલોડ કરવાની. થેન્ક યુ મિત્રો. જય હિન્દ. વંદે માતરમ.